एक सदी पहले वडोदरा ने एक ऐसी अनोखी पहल की शुरुआत की जो आज भी पढ़ने की संस्कृति को आगे बढ़ा रही है। वर्ष 1924 में स्थापित गुजरात पुस्तकालय सहायक सहकारी मंडल को एशिया की सार्वजनिक पुस्तकालयों की एकमात्र सहकारी संस्था के रूप में मान्यता प्राप्त है। ये संस्था गुजरात में अपनी 3 शाखाओं के माध्यम से 1400 से अधिक सदस्य पुस्तकालयों को जोड़ती है। साल 1910 में महाराजा सयाजीराव गायकवाड़ द्वारा स्थापित लाइब्रेरी विभाग से प्रेरित होकर पुस्तकालय आंदोलन के अग्रणी मोतीभाई अमीन ने एक अनूठा सहकारी मॉडल विकसित किया, जिसमें पुस्तकालय आपस में मिलकर ज्ञान, संसाधनों और सीखने के अवसरों को साझा करते हैं। અને અત્તર પણ અમારે પણ એવી ધગસ કે આ કર્મચારીને વેતન કેટલું મળે એ માટે પણ અમારી તૈયારી ખરી, પરંતુ હાલની સરકાર જે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પણ આ સંસ્થાઓને પ્રોત્સાહન આપવા માટે અગાઉ 15,000 રૂપિયા ગામડાની પુસ્તકાલયોને આપવામાં આવતા હતા, ત્યારે હાલ એને 40,000 રૂપિયા કરવામાં આવ્યા છે। એ પણ અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ। पिछले 100 वर्षों से ये सहकारी संस्था 725 से अधिक प्रकाशनों, रियायती दरों पर पुस्तकों के वितरण और विभिन्न पहलों के माध्यम से पढ़ने की आदत को बढ़ावा दे रही है। साथ ही ये हर आयु वर्ग के लोगों में आजीवन सीखने की भावना को भी प्रोत्साहित कर रही है। મારા બાળકોમાં વિચારોને લીધે એટલા બધા પરિવર્તન આવ્યા છે અને હું કોઈ પણ બુક્સ વાંચું તો એ લોકોને રીડિંગ કરીને રેકોર્ડિંગ સંભળાવું અને પછી કહું કે હવે આ તમે એનો ઉપરનો વાંચી લીધી સમરી, તો હવે તમે જાતે વાંચો, તો એ જે થોટ પ્રોસેસ ખુલતા જાય છે, ઇટ ઇઝ એન અમેઝિંગ। અને એ લોકોને વોકેબ્યુલરી એટલી બધી આવી જાય છે, વાંચનને લીધે શબ્દ ભંડોળ આવે અને શબ્દ ભંડોળને લીધે એ લોકો બધામાં જ અલગ તરી આવે છે। ફૂલ છે બધા માટે। અહીંયા બધા પ્રકારના બુક્સ મળે છે, રિલિજિયસ, ગુજરાતી લિટરેચર, ઇંગ્લિશ લિટરેચર, બધી પ્રકારની બુક્સ અહીંયા અવેલેબલ હોય છે, તો બહુ જ સારી વાત છે। તો આજકાલ કેવું બધા છોકરાઓ મોબાઈલ સો બેટર કે અહીંયા આવે ને કોઈ બુક્સ વાંચે તો એમને પણ કંઈ બેનિફિટ્સ રહે। અને પુસ્તકા મળે છે એટલે બધા થાય છે અને મને પણ આવવાનું સરસ લાગે છે, એટલે હું રોજ જાઉં છું ફ્રી ટાઈમમાં અને રોજે બધા મને સારે મળે છે। डिजिटल दौर में भी वडोदरा का ये अनूठा सहकारी मॉडल युवाओं को पढ़ने के लिए प्रेरित कर रहा है। आपसी सहयोग, ज्ञान के आदान प्रदान और जन भागीदारी के माध्यम से ये संस्था पढ़ने की संस्कृति को आज भी सहेजने और आगे बढ़ाने का काम कर रही है।